બેન અહીંયા આવો તો. આજે આપણે મીટિંગ ભરવાની છે પોષણ માસની, એટલે તું લાભાર્થીઓને જઈને બોલાવીએ. સગર્ભા, ધાત્રી, કિશોરી બધાને બોલાવવાના છે. આપણે બેનને પણ સુપરવાઇઝર બેનને આમંત્રણ આપ્યું છે, આશા વર્કરને આમંત્રણ આપ્યું છે. એ લોકો આવે જ છે. અને તું આપણા લાભાર્થી, હું મેસેજ તો કરું જ છું બધાને, પણ શું અમુક બેનો ભણેલી નથી એટલે કદાચ મેસેજ ના પણ જોવે. એટલે તું જઈ અને એમના ઘરે જઈને કહીએ. આપણે અમુક આ દીપિકા બેન છે એ ભણેલા નથી એટલે એમને જઈને. તમે રોજે રોજ શાની મીટિંગ ભરો છો? એ આપણું પોષણ માસ અત્યારે ચાલુ છે એની મીટિંગ ભરવાની છે. તો કોને કોને બોલાવવાના? આપણે સગર્ભા, ધાત્રી, કિશોરી. સારું, હું બોલાવા દઉં. હા બેન છે. આજે વળી બેને શાની મીટિંગ રાખેલી છે? બેનનો મેસેજ આવેલ છે, શેની મીટિંગ રાખેલ છે? આ બેને વરે શાની મીટિંગ રાખેલી છે? આ બેનને કઈ કામ ધંધો જ નહીં. હેડો બા, મેસેજ આવ્યો હે, ઓગણવાડી જવાનું છે. શેનો મેસેજ વરે? મીટિંગ રાખેલી છે. તારે તો બાપા મેસેજ નો ત્રાસ છે, મારી બહુને તો ત્રાસ છે. પણ જવું તો જોઈએ ને. ચાલો ચાલો તારે, હવે મારે તો બધું કામે પડ્યું છે ઘરનું. અરે બાપા, આ તો મીટિંગ ના ત્રાસ છે હો, ખરેખર તારે તો મીટિંગ ના ત્રાસ છે. ચલો તારે ધીમે ધીમે ચાલજો. છોકરો તમે ભેગા થઈ ગયા આખા ગામના ફળિયાના, હેડો ધીમે ધીમે. આવી ગયા કમળાબેન તમે? બેનો લાભાર્થી બોલાય બધા? બોલાય તો શું કીધું એમણે? આવે છે ને તો આપણે ચટાઈ બીજી પાથરીને રાખ, પાણીના ગ્લાસ ગ્લાસ તૈયાર કર. સુપરવાઇઝર બેન પણ હમણાં આવી ગયા છે, હવે આટલે પહોંચે. આવો બેનો બધા. અરે આજે આપણે પોષણ માસ વિશેની મીટિંગ છે. અત્યારે પોષણ માસ ચાલી રહ્યો છે ને, એના વિશેની મીટિંગ રાખી છે. જો હમણાં આપણા સુપરવાઇઝર બેન પણ આવતા હશે, આશા વર્કર બેન પણ આવી ગયા છે. ચલો બેસો તમે બધા. જો આપણા બેન પણ આવી ગયા છે હવે. જો બેનો, આજે આપણા સુપરવાઇઝર બેન આવ્યા છે, આશા બેન આવ્યા છે, તો આપણી મીટિંગ ભરશે, મીટિંગ લેશે આપણી. અત્યારે જે પોષણ માસ ચાલી રહ્યો છે ને એના વિશે સમજણ આપશે આપણને. તમે બધા ધ્યાનથી સાંભળો અને બેન જે આપણને શીખવે તે આપણે શીખો. ચાલો બધા, કેમ છો? મજામાં છો? તમે કેટલા સગર્ભા અને કેટલા ધાત્રી છો આમાંથી? બેન બે સગર્ભા માતા બોલાય છે અને એક ધાત્રી માતા છે. એક ધાત્રી માતા ને બાબુ બીમાર હતો એટલે નથી આવી શક્યા. અરે કઈ વાંધો નહીં. એમના સાસુ ને બધા આયા છે, લોકો જોડે બોલાયા. ઓકે, તમને પોષણ માસ વિશે ખબર છે? તો હું તમને આજે પોષણ માસ અને એના વિશે તમને સમજ આપીશ કે સગર્ભા દરમિયાન અને ધાત્રી દરમિયાન તમારે શું શું કાળજી રાખવી જોઈએ. સગર્ભા દરમિયાન તમારે પ્રથમ માસથી જ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવાની છે. જેમ કે અહીંયા ગામડાની માન્યતા હોય છે કે 3 મહિના સુધી સાસુ જ કે વહુને કે આપણે નોંધાવ નથી, કોઈને ખબર પડવી ના જોઈએ. એ 3 મહિના તો તમારા આરોગ્યને લઈને તમને નુકસાન જ છે. 3 મહિના સુધી તમે જાણ ના કરો તો તમે નજીકની આંગણવાડી કેન્દ્રમાં નામ ન નોંધાવો એટલે તમને ત્યાંથી આયન ગોળી ના મળે, તમારું ચેકિંગ ના થાય, તમારું બ્લડ પ્રેશર ચેક ના થાય. આપણે આજે આશાબેનને પણ બોલાવે છે જે તમારી મદદ કરશે. તમને નજીકના PSC સેન્ટર પર લઈ જઈને તમને વેક્સિનેશન કરાવશે. અને આપણે મમતા દિવસ પણ આંગણવાડી કેન્દ્રમાં ઉજવીએ છીએ, જેમાં તમારું મમતા કાર્ડ બને છે અને મમતા કાર્ડ પરથી તમને રસીકરણ થાય છે અને તમારું વજન ઊંચાઈ થાય છે. અને આપણે કાર્યકર બેન પણ તમારું વજન ઊંચાઈ કરી તમને THRના પેકેટ આપે છે. હવે તમને જે THRના પેકેટ મળે છે એ તમારે તેમાંથી સુખડી, થેપલા, શીરો ગમે તે બનાવીને ખાઈ શકો છો. એમાંથી તમને સોનાના જેટલા તત્વોના, જે મોંઘું કહેવાય ને, આયુર્વેદિક તત્વો નાખેલા હોય છે, જેનાથી તમને પોષણ મળે છે. અને તમે એ ખાવ છો તો તમારા બાળકનું અંદર વજન પણ વધે છે. ધાત્રી માતા હોય છે તો તેના ધાવણમાં સુધારો પણ થાય છે. માટે ધાત્રી માતા અને સગર્ભા માતા બંને ખાવું જોઈએ. તમને પછી સરકાર તરફથી MAY નો લાભ મળે છે. એમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો તેલ પણ મળે છે. અમારે તો અમને કશું મળી જ નથી. તમારે કેટલી ડિલિવરી છે? તો બીજી ડિલિવરીને ના મળે. આપણે પ્રથમ સગર્ભા અને પ્રથમ ધાત્રીને જ આ યોજનાનો લાભ મળે છે.
એ 2 વર્ષ સુધી મળે છે. બાળક 2 વર્ષનું થાય. હા, બાળક 2 વર્ષ થાય ત્યાં સુધી હા બેન, પેલા 6000 મળે કે ક્યાં મળે? 6000 તો તમારા નજીકના આશાબેનની મદદ લઈ અને એમ ફોર્મ ભર્યા છે ત્યાંથી તમને મળશે 6000 રૂપિયા. હા આશાબેન. હા આશાબેન. અવસ્થા દરમિયાન આપણે એ ગામડાનું એવી માનસિકતા હોય કે જે વહુ હોય એને આરામ કરવા ના દે, સાસુ કામ કરાય કરે અને પણ સગર્ભા અને ધાત્રીના દિવસનો 2 કલાક આરામ તો કરવો જરૂરી છે. જો સગર્ભા દિવસનો 2 કલાક આરામ કરે તો તેના શરીરને સારું રહે અને તેને તંદુરસ્ત બાળકનો જન્મ થાય અને બાળક અને માતા માટે બંને સારું રહે. માટે 2 કલાક દિવસનો આરામ કરવો તો જરૂરિયાત જ છે. આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ. સગર્ભા અવસ્થા દરમિયાન સાસુએ વહુનું ધ્યાન ઘણું રાખવાનું હોય, પણ અત્યારની સાસુ તો એવું કે ગામડામાં એવું એટલે વહુનું કશું ધ્યાન રાખે નહીં અને પછી બધું કુપોષિત બાળક આવે. આપણે કુપોષણમાંથી મુક્ત થવા માટે આપણે અહીંયા એક મીટિંગનું આયોજન કર્યું છે. માટે લીલા શાકભાજી ખાઓ, કઠોળ ખાઓ, તમે મિલેટ્સમાંથી બનાવીને પણ વાનગી ખાઈ શકો છો. અમે આંગણવાડી કેન્દ્રોમાં ઘણા પ્રોગ્રામ હોય જ છે પાયલબેન, જેમાં આપણે મિલેટ્સમાંથી અને THRમાંથી વાનગી બનાવીને સ્પર્ધા રાખી હતી ને વચ્ચે. હા એ તો વાનગી સ્પર્ધા રાખીએ તો તમારે તેમાં ભાગ લેવાનો અને આવવાનું કે આ THRના પેકેટ્સમાંથી શું શું બને છે. જો બેનો, હવે આપણને આપણા સુપરવાઇઝર બેને આપણને ઘણી ખાસ એવી સમજ આપી જ દીધી છે. તો હવે અત્યારે હાલમાં જે પોષણ માસ ચાલી રહી છે શાના માટે છે કે અત્યારે ઘણા માતૃમરણ થાય, બાળ મરણ થાય. એ શાના કારણે થાય છે કે સગર્ભા માતાને કુપોષણ હોય છે. કુપોષણ એની અંદર જો કુપોષણ હોય તો બાળકને ક્યાંથી પોષણ મળવાનું હતું? તો આપણે પહેલા શરૂઆતનો પાયો જે સગર્ભાનો છે, જે કિશોરીનો કહેવાય આમ તો એ કિશોરીને આપણે પહેલા એનો પહેલા પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને પછી જેમ જેમ ઉંમર થાય એમ એ માતા બને. પણ એને એ માતા બનવાની ઉંમર ક્યારે થાય એ આપણે નક્કી કરવું જોઈએ, કારણ કે એના લગ્ન તમે 18 વર્ષ પહેલા કરી દો છો. 18 વર્ષ પહેલા લગ્ન કરો એટલે એ માતા 19 વર્ષે બની જાય, 19 વર્ષે કે 20 વર્ષે. તો પછી આપણામાં માતા મરણ અને બાળ મરણના ઘણા બધા કેસો જોવા મળે છે. તો સગર્ભા માતાને તમારે એક તો પહેલા તો આપણે બાળ મરણ ને માતા મરણ ઘટાડવાનું છે. એના માટે આપણે ખાસ તો કિશોરીના લગ્ન જ આપણે જેને એની ઉંમર થાય લગ્ન લાયક ત્યારે જ એના લગ્ન કરવા જોઈએ. તો હવે આપણે જો સગર્ભા માતાને પહેલાં તો આરામની જરૂર હોય છે ખૂબ. એને દિવસમાં ઓછામાં ઓછો 2 થી 4 કલાક તો આરામ કરાવવો જ જોઈએ. એમાં એવું કાંઈ ના હોય બા. અમે તો 19 વર્ષની ઉંમરે પણ 4 છોકરાઓને જન્મ આપ્યો છે અને એ પણ તંદુરસ્ત. અને તમે આવી સલાહ આપો છો અમારી વહુઓને. પણ એ વખતે તો બા તમે તો જાતે દેણા દળતા હતા ઘંટીએ અને જાતે તમે તેનો જે દેણા દળવાના આવે ને એનો ઉપયોગ જાતે કરીને કરતા. અને અત્યારે તો રાસાયણિક ખાતરોનું નાખવામાં આવે છે પેલા અનાજમાં ને એમાં બધે દવાનો છંટકાવ કરવામાં આવે છે. અત્યારે બધું સારું નથી હોતું. એ વખતે તો શુદ્ધ ઘી હતા અને શુદ્ધ પૌષ્ટિક આહાર હતો. સાચી વાત છે બેન તમારી. જો માનું આરોગ્ય સારું નહીં હોય ને તો બાળક કુપોષણ જન્મશે, કુપોષિત બાળક જન્મશે, ઓછા વજનવાળું બાળક જન્મશે. એટલે તમારે જે આ મુદ્દાઓ મેં કીધા ને બધા ધ્યાનમાં રાખવાના અને તમારી વહુઓને આરામ કરાવવાનો, પૌષ્ટિક આહાર આપવાનો. એટલે બાળક પણ તંદુરસ્ત જન્મે અને માતા પણ તંદુરસ્ત રહે. તો માતા મરણ ન થાય અને બાળ મરણ પણ અટકી જાય. જો બેટા, આપણે બેને કીધું ને એમ જ કરવાનું. બધી પૌષ્ટિક વસ્તુઓ ખાવાની, આરોગ્ય સાચવવાનું અને આરામ પણ કરવાનો. અને બેને કીધું એ રીતે સારા અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય એ રીતે બધી વાતોનું ધ્યાન રાખવાનું. જો ભાઈબેન, આપણે દર માસ છે ને મીટિંગ બોલાવી અને કુપોષિત બાળકોનું વજન ઊંચાઈ કરી અને કુપોષણ ઘટાડવાનો આપણે પ્રયત્ન કરશું. ચલો બહેનો, આજે તમારી અહીંયા મીટિંગ આપણે પૂર્ણ કરી છે. જે કાર્યકર બેને સમજ આપી અને જે મેં સમજ આપી તે સૂચનનું પાલન કરજો અને તંદુરસ્ત બાળકને જન્મ આપજો. જે ધાત્રી માતા છે તે THRનું માંથી વાનગી બનાવીને ખાઓ અને બાળકને પોષિત કરો. અને આપણે અહીંયા બધા સાથે મળીને કુપોષણનો ઘટાડો કરીએ. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે અચૂકથી આંગણવાડીમાં જન્મ નોંધણી કરાવો અને આશાબેનનો સંપર્ક કરો. અરે આ તો સવિતાબેનનો ફોન છે. હા બેન બોલો. હે બાબુ આવ્યો? સારું. ડિલિવરી નોર્મલ થઈ કે ઓપરેશન છે? નોર્મલ થઈ એમ ને? સારું. હે વજન ઓછું હે? હા વાંધો નહીં, ચાલો હું કાલે આવું છું ગૃહ મુલાકાતમાં. હા એ હા. મજામાં બા? કેવી છે તબિયત તમારા વહુની ને છોકરાની? તબિયત તો સારી છે બેન, પણ અમારા બાળકને 1
કિલો ને 300 ગ્રામ જ વજન છે. નોર્મલ થઈ ગઈ કે સીઝર? ના થઈ ગઈ તો નોર્મલ. તો આટલું ઓછું વજન હવે ડીસી કીધું હતું ને તમને meeting માં? આ તો મીટિંગમાં કેવું બોલતા હતા, આપણે તો સામે સામે બોલતા હતા. રહી બેન, અમારી ભૂલ થઈ ગઈ. વાત માન્યા નહીં આપણી તો. હવે અમારે પસ્તાવાનો વારો આવ્યો બેન. હવે અમે શું કરો? બાળકનું વજન હા ઓછું છે બેન, કશું વાંધો નથી, વજન હાલ તો ઓછું છે પણ એને ગભરાવામાં કાળજી રખાવજો. અને હવે અને એવું તો કાંગારી થેરાપી પણ લેવડાવે એને માલિશ કરતી મૂકવાનું થોડી વખત એટલે એને થોડુંક પેલી ભૂખ આવે ને. હા, એ ઊંઘ આપશે એ વખતે તમને મીટિંગમાં સમજાય તો કે બાળકને આવી રીતે જન્મે તો ઊંઘ આપવાની આમ કરવાનું એ હવે ભૂલ થઈ ગઈ છે મારી. તમે તો બહુ સામે બોલતા હતા એ વખતે તો. હવે આવી ભૂલ કદીએ નહીં થાય. અને મારી આજુબાજુ રહેતા સગર્ભા ધાત્રી બધાને કહીશ કે જે બેન આ સલાહ આપે છે, તમે આવો છો જે સલાહ આપે છે, એ બધાની વાતનું અમલ કરવાનું. હા બસ આટલું કરશો ને તો તમારું બાળક તંદુરસ્ત અને અત્યારે હાલ જો તમે અમે કીધું એ ખબર રાખી હોત ને તો બાળક અત્યારે તંદુરસ્ત હોત અને તમારે આટલી કેર કરવાની જરૂર પણ ના પડે. હવે તમારે આને માતાની કેર નથી કરી પણ બાળકની વધુ કેર કરવાની, એટલે અત્યારે માતા અને બાળક બંનેની તમારે કેર કરવાની છે. ના સાચી વાત. મારા લીધે કરીને આ મારી વહુ પણ હેરાન થઈ. હા તો એને હવે ખોરાક સારો આપજો અને આરામ અત્યારે હાલે એને આરામ કરાવજો. એને શું મગજ ઉપર ટેન્શન કે મારા બાળકનું વજન ઓછું, મારા બાળકનું વજન ઓછું, પણ કંઈ નહીં બેન, ચિંતા નહીં કરવાની. એને ધવરા કરવાનું અને ચાવણ આપવાનું. અને પેલું ચાવણ આપ્યું હતું ને? હા એ તો હા તો ભૂલ થઈ ગઈ હતી. જે તમે બધી વાત કીધી એ મેં ના માની. નાના બા કશો વાંધો નહીં પણ હવે ધ્યાન રાખજો. હજી વહેલું છે, હજી આપણે મોડું નથી થઈ ગયું અને હું ફરી પાછી 2 દિવસમાં આવું છું મુલાકાત માટે. હા બેન. હો. એ હા બેન. આવ બેન, તમે પણ આવજો. હા બા હવે વાત અને માનજો બીજી વાર અમારી. અમારા પાયલબેન જોડે આવજો. હા હવે અમારી વાત માનજો બેન મીટિંગમાં જ્યારે પણ આવી ચોક્કસ બેન, હવે તમારી બધી જ વાત હું માનીશ. હા ભલે બા આવજો. આવજો બેન. બેણપ સુપરવાઇઝર અને બેણપ 1 થી 7 કેન્દ્રોના કાર્યકર તેડાગર અને આ વિસ્તારના આશાબેન મળીને આ નાટકની રજૂઆત કરેલ છે, જેનો સંદેશો એ છે કે બાળ મરણ અને માતા મરણને અટકાવવું અને કુપોષણને દૂર કરવું, જેની સમજ આ નાટક દ્વારા આપવામાં આવેલ છે. આભાર. આભાર.